માંગ બાવાઓને જેલ ભેગા કરો। ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે હરિભક્તોનો વિરોધ યથાવત। બેનરો લગાવી સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ વિરોધ સૂત્રોચ્ચાર કર્યા। વડોદરામાં 3 સ્વામી વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટિ વિરોધના કાર્યો સહિતની બાબતોને લઈને હરિભક્તોમાં સતત વિરોધ વધતો જાય છે। ત્યારે આજે સ્વામીઓની લંપટ લીલા અને વાયરલ વિડીયોને લઈને મોટી સંખ્યામાં હરિભક્તો ગઢડા મંદિર પર પહોંચ્યા છે। સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। મંદિરમાં લંપટ સંતો સામે બેનરો લગાવી નારેબાજી કરવામાં આવી રહી છે। બેનરોમાં આ પાખંડી સંતોને દૂર કરવાની માંગ કરાઈ છે। ઉલ્લેખનીય છે કે વધુ એક સ્વામીની પાપ લીલા સામે આવી છે, જેમાં રાજકોટની યુવતી સાથે ખોટા લગ્ન કરી ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, તેમજ હોસ્ટેલ સંચાલકે દવા પીવડાવી ગર્ભપાત કરાવ્યો હતો। વડોદરામાં 3 સ્વામી વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટિ વિરોધના કાર્યો સહિતની બાબતોને લઈને 3 દિવસ પહેલા સુરત, ગઢડા, રાજકોટ, મુંબઈ, અમદાવાદ, જૂનાગઢ, ભાવનગર, ભરૂચ સહિત સ્થળોએથી હરિભક્તો વડતાલ સ્વામિનારાયણ મંદિરે આવી પહોંચ્યા હતા અને મંદિર પરિસરમાં 3 સાધુઓનો બેનરો સાથે વિરોધ કર્યો હતો। તમામ હરિભક્તોની એક જ માંગ હતી કે આવા સાધુ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ અને જેલ ભેગા કરવામાં આવે। આવેદનપત્ર આપવા આવેલા હરિભક્તો જ્યારે મંદિરની કોઠારી ઓફિસમાં ગયા ત્યારે કોઈ સાધુ સંતો ત્યાં હાજર ન હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।